નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લામાં માનવ કંકાલ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે, જેને લઈને ચકચાર મચી છે। ગઈકાલે ભરૂચ શહેરના દુધારા ડેરી નજીક ગટરમાંથી કપાયેલું ગળું મળી આવ્યું હતું, ત્યારે આજે માનવ ધડ પણ મળી આવતા પોલીસે તેનો કબજો મેળવીને હત્યા છે કે પછી બીજું કંઈ તે દિશામાં તપાસનો દોર શરૂ કર્યો છે। ભરૂચમાં શેરડીના ખેતરોમાંથી માનવ કંકાલ મળી આવવાની 3 ઘટના બની છે। આ ઘટનાને લઈને સમગ્ર જિલ્લામાં ચકચાર અને સનસનાટી મચી છે, ત્યારે ભરૂચના ભોલાવ રોડ ઉપર આવેલી દુધારા ડેરીથી જીઆઈડીસી તરફ જતી ગટરમાંથી માનવ શરીરના 2 ભાગ મળી આવ્યા હતા। ગઈકાલે સાંજે પ્રથમ ગળાનો ભાગ મળ્યો હતો, જ્યારે રવિવારે તે જ વિસ્તારમાંથી કમરથી ઘૂંટણ સુધીનો બીજો ભાગ મળી આવ્યો હતો। સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમે સી ડિવિઝન પોલીસને જાણ કરી હતી। પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહના ભાગને બહાર કઢાવ્યો હતો, પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો। ડીવાયએસપી સી.કે. પટેલ સહિત અધિકારીઓ ઘટના સ્થળે મુલાકાત માટે પહોંચ્યા હતા। પોલીસની અલગ અલગ ટીમો બનાવી આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ કરવામાં આવી રહ્યા છે। મૃતદેહના બાકીના ભાગોની શોધખોળ પણ ચાલી રહી છે, ત્યારે ગઈકાલે સાંજના મળેલા માનવ ખોપડીના અવશેષો બાદ આજે અડધું ધડ મળી આવતા પોલીસે હવે આ સનસનાટીભરી ઘટનામાં હત્યા છે કે બીજું કોઈ કારણ તે દિશામાં તપાસનો દોર શરૂ કર્યો છે। આ મામલે ડીવાયએસપી સી.કે. પટેલ દ્વારા કંઈક આ પ્રમાણે વિગતો આપવામાં આવી હતી। ભરૂચ શહેરના ભોલાવ જીઆઈડીસી વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે ખુલ્લી ગટરમાં એક મનુષ્યના માથાનો ભાગ મળી આવેલો। એ સંબંધમાં ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરી એ મરણ જનાર જે ઈસમ છે, જેને માથાનો ભાગ મળી આવેલો હતો, એ મરણ જનારનું મોત કેટલા સમય પહેલા થયેલું છે, મરણ જનાર ઈસમની ઉંમર શું છે અને એનું મોત કેવા કારણસર થયેલું છે એ દિશામાં તપાસ થવા માટે સૌ પ્રથમ તો એનું પેનલ ડોક્ટરથી પીએમ કરાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી અને એ મરણ જનાર ઈસમના બીજા કોઈ માનવ અવયવો નજીકના વિસ્તારમાં છે કે કેમ એ દિશામાં પણ જુદી જુદી ટીમો બનાવીને તપાસ કરવામાં આવેલી। તો આજે પણ તેના થોડાક અંતરે બીજા એના ઘૂંટણથી નીચા ભાગના શરીરના અવયવો મળી આવેલા છે। તો આ મરણ જનાર ઈસમ કોણ હતો એની ઓળખ કરી અને એનું મોત કઈ રીતે નિપજેલું છે, કોણે નિપજાવેલું છે, એ તમામ દિશાઓમાં સઘન તપાસ કરવા માટે પોલીસની ભરૂચ જિલ્લા પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી છે અને તે દિશામાં સઘન તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। ભરૂચ શહેરમાં વસતા દાઉદી વોહરા સમાજે આજે રમઝાન ઈદની ઉજવણી કરી એકબીજાને ઈદની મુબારકબાદ પાઠવી હતી। પવિત્ર રમઝાન માસમાં દાઉદી વોહરા સમાજના લોકો દ્વારા 1 માસ સુધી રોજા રાખી ઇબાદત કરવામાં આવી હતી। ભરૂચ કોટ પારશીવાડ વિસ્તારમાં વસતા દાઉદી વોહરા સમાજના લોકોએ આજરોજ મસ્જિદમાં રમઝાન ઈદની વિશેષ નમાઝ અદા કરી એકબીજાને રમઝાન ઈદની શુભકામનાઓ પાઠવી હતી। નાના ભૂલકાઓએ તેઓના વિસ્તારમાં લાગેલા નાનકડા મેળામાં ઈદના દિવસને હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો હતો। સાથે જ દૂધ સેવૈયા આરોગી એકબીજાને મુબારકબાદી આપી હતી। આ પ્રસંગે સામાજિક કાર્યકર મૌઝમભાઈએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે દાઉદી વોહરા સમાજ રસૂલ અલ્લાહ તાલાઓ શરીફના ફરમાન મુજબ ઈદ ઉજવીએ છે। આગામી દિવસમાં મુસ્લિમ સમાજની ઈદ આવશે, તેમાં તેમણે તમામ મુસ્લિમ બિરાદરોને પણ શુભકામના પાઠવી હતી। मैं मौजम बॉम्बे वाला दाऊदी वोहरा समाज અમારા આજ રોજ 30 રોજા પૂર્ણ થયા પછી આજે ઈદ ઉલ ફિત્રનો તહેવાર અમે મનાવીએ છીએ। આ પ્રસંગે અમે સમગ્ર દેશવાસીઓને ઈદની મુબારકબાદી આપીએ છીએ। સાથે આવતા મુસ્લિમ સમાજના ઈદના પ્રસંગે મુસ્લિમ લોકોને પણ અમે એડવાન્સમાં ઈદ મુબારક કહીએ અને અમારા ભારત દેશમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહી અને એકબીજા સાથે ભાઈચારો રહે એવી હાર્દિક શુભકામના પાઠવીએ છીએ આજના દિવસમાં અને બધા પ્રેમ મોહબ્બતથી રહે એવી શુભેચ્છા આપીએ છીએ। ભરૂચ શહેર જિલ્લામાં વસતા સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ મંદિરે ચેતી ચાંદની ઉજવણી કરી હતી। ભરૂચના ઐતિહાસિક ભાગાકોટના ઓવારે આવેલા ઝૂલેલાલ ભગવાનનું મંદિર અને વરુણદેવના મંદિર જિલ્લા અને રાજ્યભરમાં વસતા સિંધી સમાજ માટે તીર્થસ્થાન ગણાય છે। હિન્દુસ્તાનના ભાગલા વખતે સિંધથી લવાયેલી અખંડ જ્યોત આજે 77 વર્ષથી અહીં પ્રજ્વલિત છે। ચેતી ચાંદ નિમિત્તે દિવસભર ભજન કીર્તન અને શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે। ભરૂચના ભાગાકોટ સ્થિત ભારતના એકમાત્ર તીર્થસ્થાન ઝૂલેલાલ અને વરુણદેવના એકમાત્ર મંદિરે મોટી સંખ્યામાં જિલ્લા સહિત રાજ્યમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે। સિંધી સમાજના નૂતન વર્ષ ચેતી
સાંદ અને ઝૂલેલાલ ભગવાનના જન્મદિન ચૈત્રી બીજની સિંધી સમાજના તીર્થસ્થાન ઝૂલેલાલ મંદિરે પ્રતિવર્ષની જેમ ઉજવણી કરવામાં આવે છે, જેમાં સવારે ઝૂલેલાલના 26મા ગાદીપતિ ઠાકુર સાંઈ મનીષલાલ સાહેબ દ્વારા જળ અને જ્યોતની પૂજા, મેળો, ભંડારો ભરાયો હતો. અહીંયા જનોઈ મુંડન સંસ્કારનો કાર્યક્રમ પણ યોજાયો હતો. સાંજના સમયે ઝૂલેલાલ ભગવાનના પ્રતીક શ્રી જ્યોતિ સાહેબ અને પૂજ્ય બહેરાણા સાહેબની શોભાયાત્રા ભરૂચ નગરમાં નીકળશે. આ શોભાયાત્રા ઝૂલેલાલ મંદિરથી બળેલી ખો, પુષ્પાબાગ સહિતના વિસ્તારોમાં ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો પણ જોડાયા હતા. ભારતના ભાગલા વખતે હાલમાં પાકિસ્તાનમાં રહેલા સિંધથી 24મા વંશજ પૂજ્ય ઠાકુર આસનલાલ સાહેબ વર્ષ 1947માં અખંડ જ્યોત લઈ ભરૂચના ભાગાકોટ ખાતે આવ્યા હતા, જ્યાં તેમણે જ્યોત સ્વરૂપની સ્થાપના કરી, જેમાં એક જ્યોત રામચંદ્ર ભગવાનની, બીજી જ્યોત ઝૂલેલાલ ભગવાન અને ત્રીજી જ્યોત અંબાબાઈ માતાની અખંડ જ્યોત અહીંયા ઝૂલેલાલ મંદિર ખાતે આજે 78 વર્ષથી પણ પ્રજ્વલિત છે, જેને અખંડ જ્યોતના કારણે વર્લ્ડ વાઇઝ બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. આજે શ્રી વરુણદેવ અવતાર ભગવાન ઝૂલેલાલજીનું જન્મ દિવસ છે, જે આપણે સનાતન હિન્દુ ધર્મનું આજથી વિક્રમ સંવતનું બી શરૂઆત થાય છે, તો આપણા સનાતન હિન્દુ ધર્મનો બી આજે 9 વર્ષ કહેવાય છે. અમે ઝૂલેલાલ ભગવાનના જન્મ દિવસ એટલે ચેટીચંડ તરીકે સિંધી સમાજ ઉજવે છે. જે લોકો મહાકુંભમાં નતા ગયા, વરુણદેવનું જે મહાકુંભ હતું એમાં નતા ગયા, તો આજે શ્રી ઝૂલેલાલ વરુણદેવ મંદિર ભરૂચથી બધાને સંદેશ મોકલવામાં આવ્યું હતું કે જે વરુણદેવનો આજનો દિવસ છે, આજે એમની 10 વાગે આખા વિશ્વમાં ભારતના સમયે 10 વાગે એમની જ્યોત પ્રગટાઈ હતી અને જલની લોટી રાખીને જે જલનો છંડો એ પોતે લગાડ્યું હતું, તો વરુણદેવે સાક્ષાત એ લોકોને આજે આશીર્વાદ પ્રદાન કર્યું હતું કે એક સાથે મહાઆરતી થાય એટલે પ્રભુ બહુ ખુશ થાય. તો એ પ્રભુના આશીર્વાદ આજે દરેક સમાજના લોકોને મળ્યું છે. સનાતન હિન્દુ ધર્મે આજે આ યજ્ઞમાં સામેલ થયા છે, એના માટે હું બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ચેટીચંડ એ અમારું ઝૂલેલાલ ભગવાનનું જે હવન કહેવાય છે, પૂજ્ય બહેરાણો સાહેબ, એ આજે અમે સવારે અહીંયા કરીએ છીએ ઝૂલેલાલ વરુણદેવ મંદિરમાં, અને દરેક શહેરના વિશ્વમાં બધી જગ્યાએ આજે એમનું આ પૂજ્ય બહેરાણા સાહેબ રૂપમાં હવન રૂપી પૂજા અર્ચના થતી હોય છે. એમનું પૂજ્ય બહેરાણા સાહેબ એટલે આપણે અન્ન હોય છે, એ મીઠા ભાત અને ચણાનું અમે આહુતિ આપીએ છીએ, જેવી રીતે અગ્નિમાં આપણે હવનકુંડમાં આહુતિ આપીએ છીએ, એવા મંત્ર કરીને અમે એમને આહુતિ આપીએ છીએ અને પછી એ જલમાં નદી કે તળાવમાં આપણે વિસર્જન કરીએ છીએ. તો એ વરુણદેવ કહી ગયા હતા કે હું જલનો દેવ છું, તો જલના જીવ મારા જે અન્ન નથી ખાઈ શકતા, એ જે જલના અન્ન ખાશે તો હું તમને તે વખતે જ આશીર્વાદ આપીશ. એટલે અમે એમની જે પૂજા અર્ચના છે, જે વર્ષોથી અમે કરતા આવ્યા છે, તે આ વર્ષે બી સમસ્ત ભારતમાં, વિશ્વમાં આજે આરતી થઈ રહી છે અને આ પૂજા અર્ચના થઈ રહી છે. આપણા ઝૂલેલાલ મંદિરનું અનેરું મહત્વ છે. શું છે મહત્વ અને શું કહેશો? આ જે ઝૂલેલાલ ભગવાન જયારે અંતર્ધ્યાન થયા હતા, ત્યારે એમના જે બાળક તરીકે એમને સંત પોગુરદેવને ઘોષિત કર્યો હતો અને 18 શક્તિઓથી એમને ઘોષિત કર્યા હતા અને ઠાકુર વંશનું અમને ગાદી આપી હતી. એ ઠાકુર વંશની જે ગાદી છે 1020 વિક્રમ સંવતથી ચાલતી આવી છે. એ પરંપરાગત જે અમારે ત્યાં એમને જ્યોતની સ્થાપના કરાઈ હતી. એક તો જ્યોત જે શિવ ભગવાનની ચાલતી હતી, એક જ્યોત એમને રામચંદ્રની જગા વડાઈ હતી, એક જ્યોત સુજાલનાથ એટલે ઝૂલેલાલ ભગવાનની ને એક જ્યોત અંબાબાઈની એટલે આપણે માતાજી જ્યોત જગાઈ હતી. એવી રીતે એ જ્યારે વિભાજન થયું હતું અને અમે આ ભરૂચમાં આવ્યા હતા, તો એમના 24મા વંશજ પરમ પૂજ્ય ઠાકુર સાંઈ આસનલાલ સાહેબ એ ત્યાંથી જ્યોત લઈને જલના માર્ગથી, કેમ કે આપણા ત્યાં જલનો અહીંયા દરિયો હતો અને એ માર્ગથી અમે અહીંયા હતા અને આ જ જગ્યાએ શિવ મંદિર હતું. એ શિવ મંદિરમાં અમારું બાજુમાં મકાન હતું, એમાં આવીને આ જ્યોતની સ્થાપના કરી હતી. આજે બી એ જ શિવ મંદિરમાં જે શિવની જ્યોત ચાલે છે, હજુ ચાલે છે અને અહીંયા જયારે એ પૂજા કરતા હતા તો એમને આવામ થયો કે મારું અહીંયા સ્થાન બનાય. તો એ જે 3 જ્યોત જેવી રીતે રામચંદ્ર ને ઝૂલેલાલ ભગવાન ને માતાની છે ઓડેરેલાલ પર, તેની જ જે બીજું આ સ્વરૂપ ભારત દેશમાં ભરૂચની અંદર છે. કેમ કે ભરૂચ એક વિષ્ણુના જ રૂપના ભગુ ઋષિની નગરી કહેવાય, તપોવન ભૂમિ કહેવાય. વામન અવતારે બી અહીંયા જન્મ લીધો હતો. દરેક વિષ્ણુ ભગવાનના જન્મ અહીંયા થયા છે અને લાલસાઈ બી ઝૂલેલાલ ભગવાન બી આપણા વિષ્ણુના અવતાર છે. તો આ संदेश हमें आखा भारत में मोकलीए छे। जेवी रीते अयोध्या में बसे हैं श्री राम जी, मथुरा में बसे हैं श्री कृष्ण जी और भरूच धाम में बसे हैं अभी झूलेलाल जी। तो ये प्रचार अब जैसे राम मंदिर है वैसे भरूच धाम एक बड़ा तीर्थ स्थान बनते जा रहा है और गिनीज बुक ऑफ रिकॉर्ड में भी झूलेलाल वरुणदेव मंदिर का नाम आ गया है। जय झूलेलाल।
અંકલેશ્વરના કોસંબડી ગામના હાટ બજારમાં દર શનિવારે હાટ બજારના કારણે ટ્રાફિક જામને લઈને આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ વાહન ચાલકોમાં ઉઠવા પામી છે. અંકલેશ્વરના કોસંબડી ગામ નજીક દર શનિવારે ભરાતા હાટ બજારે વાહન ચાલકો માટે મુશ્કેલી ઊભી કરી છે. આ બજારમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવે છે. વેપારીઓ આડેધડ પાર્કિંગ કરે છે. લારીઓ અને ગલ્લાઓ મુખ્ય માર્ગને અડીને ઉભા રહે છે. ગઈકાલે પણ હાટ બજારના કારણે કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. અગાઉ પણ ટ્રાફિક જામ અને ગંદકીના મુદ્દે અંકલેશ્વર મામલતદારે હાટ બજાર બંધ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ વેપારીઓની રજૂઆત બાદ 2 શરતો સાથે મંજૂરી આપી હતી. આ શરતો હતી કે ટ્રાફિકને અડચણ ન થવું જોઈએ અને સાફ સફાઈ જળવાવી જોઈએ. હાલ આ શરતોનું પાલન થતું નથી. સાંજના સમયે ભારે ટ્રાફિક જામ થાય છે. વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિક લોકોની માંગ છે કે હાટ બજારના સંચાલકો અને તંત્ર આ સમસ્યાનું નિરાકરણ લાવે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ઉપર સુરતથી ઉલપાડ જતી અને અમદાવાદ વાળી એસટી બસને અકસ્માત નડ્યો હતો. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 ઉપર એક મોટી દુર્ઘટના ટળી છે. સુરતના ઉલપાડથી અમદાવાદ તરફ જતી એસટી બસને અકસ્માત નડ્યો હતો. અંસાર માર્કેટ નજીક રોંગ સાઈડથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટેમ્પાએ એસટી બસને ટક્કર મારી હતી. બંને વાહનો વચ્ચે જોરદાર ટક્કર થતા અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતની ઘટનામાં નસીબ જોગે બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. મુસાફરોને સલામત રીતે બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ મુસાફરોને અન્ય બસમાં તેમના ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તાની બાજુએ ખસેડી ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના સ્ટેશન રોડ ઉપર પાંચબત્તી નજીક રિક્ષા ચાલકે વૃદ્ધાને અડફેટે લેતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. ભરૂચ શહેરમાં અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. શહેરના સ્ટેશન રોડ ઉપર પાંચબત્તી નજીક આવેલ પાનમ પ્લાઝા પાસે એક વૃદ્ધ મહિલા રિક્ષામાંથી ઉતરી રોડ ક્રોસ કરી રહ્યા હતા. જે દરમિયાન પૂર ઝડપે પસાર થઈ રહેલ અન્ય રિક્ષાના ચાલકે મહિલાને ટક્કર મારતા મહિલા રોડ ઉપર પટકાયા હતા, જેમાં તેઓને ગંભીર ઈજા પહોંચી હતી. આ તરફ અકસ્માત સર્જી રિક્ષા ચાલક ફરાર થઈ ગયો હતો. આ દ્રશ્યો જોતા સ્થાનિકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત વૃદ્ધ મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ એ ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના નેશનલ હાઈવે ઉપર જંગાર અને માજગામ વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો તો બસ અર્ટિગા અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોને ઈજા પહોંચી હતી. ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 ઉપર જંગાર અને માચ ગામ વચ્ચે ટ્રિપલ અકસ્માતની ઘટનામાં 2 યુવતીને ગંભીર ઈજા પહોંચી હતી તો અન્ય પણ કેટલાક ઈજાગ્રસ્ત હતા, તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ભરૂચમાં અકસ્માતના સિલસિલામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આજે જ સ્ટેશન રોડ ઉપર પાંચબત્તી નજીક એક રિક્ષા ચાલકે એક વૃદ્ધ મહિલાને અડફેટે લીધી હતી. ત્યાં તો બપોર થતાની સાથે જ નેશનલ હાઈવે નંબર 48 ઉપર ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં બસ અર્ટિગા અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક્ટિવામાં સવાર 2 મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી તો અન્ય કેટલાક લોકો ઈજાગ્રસ્ત હતા, તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્ય પણ સર્જાયા હતા. તો ઘટના બાબતની જાણ નબીપુર પોલીસને થતા નબીપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વરમાં મરાઠી સમાજ દ્વારા નવ વર્ષ સેવા ગુડી પડવાની ઉજવણી કરવામાં આવી હતી. ચૈત્ર સુદ એકમ એટલે મરાઠી સમાજનું નવું વર્ષ. આજે મરાઠી સમાજ દ્વારા ઘરની બહાર ગુડી એટલે કે ધ્વજ બાંધીને પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત એવા અંકલેશ્વરમાં દરેક પ્રાંતના લોકો વસવાટ કરે છે, ત્યારે દરેક ધર્મના તહેવારની પણ ઉત્સાહભેર ઉજવણી થાય છે. મરાઠી સમાજ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નૂતન વર્ષની અને વિજય પર્વની પરંપરાગત રીતે ભાવ અને ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા તેઓના નિવાસ સ્થાને સવારે મંગલ મુહૂર્તે ગુડી એટલે કે ધ્વજ ઉભો કરવાની પરંપરા વર્ષોથી ચાલી રહી છે. તે મુજબ આજરોજ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રીયનો દ્વારા ઘરે ઘરે પૂરણ પોળી ખાવાની અને સ્વજનોને ખવડાવવાની આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન રામચંદ્ર 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરી લંકાપતિ રાવણનો વધ કરી વિજય થઈ જે દિવસે અયોધ્યા પાછા ફર્યા તે દિવસે ચૈત્ર સુદ એકમ હતી. અયોધ્યા નગરીના લોકોએ ઘરે ઘરે ગુડી તોરણો ઉભા કરી રામના પાછા ફરવાનો આનંદ વ્યક્ત કર્યો. તે સંદર્ભે ગુડી પડવાનો આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે. ગુડી પડવાને વર્ષ પ્રતિપदा तरीके પણ ઓળખવામાં આવે છે. नमस्ते, मेरा नाम सपना शैलेश पाटिल है। आज हमारा गुड़ी पड़वा का त्यौहार है। गुड़ी पड़वा त्यौहार हम भारत का प्रमुख त्यौहार होता है। ये त्यौहार हम नव वर्ष की शुरुआत के लिए मनाते हैं। यह त्यौहार मुख्य रूप से महाराष्ट्र में मनाया जाता है। हम महाराष्ट्र से हैं, हम यहाँ गुजरात में ही ये त्यौहार मनाते हैं। गुड़ी को बाम्बू की डंडी लगाते हैं, साड़ी लगाते हैं, नीम के पत्ते लगाते हैं, कलश लगाकर सजाया जाता है। ये त्यौहार को हम नैवेद्य में पूरनपोली बनाते हैं। गुड़ी लगाने से नकारात्मकता दूर होती है, इसलिए हमें गुड़ी लगाते हैं। ये त्यौहार हम बहुत धूमधाम से मनाते हैं। सोमेश्वर पाटिल, गणेश पार्क सोसाइटी। आज अपने इधर अपना गुड़ी पाड़वा हमारे महाराष्ट्र मनाते हैं। गुड़ी पाड़वा का मतलब है चैत्र का पहला दिन, और चैत्र जो है अपना नवरात्रि, ये अपना वो दशहरा का था उससे भी बड़ी नवरात्रि ये चैत्र का नवरात्रि होती है। और ये दिन गुड़ी पाड़वा का जो पहला दिन होता है वसंत पंचमी, जो अपने झाड़ को मतलब पाल निकल गए और नया पाल जो आया वो उसको वसंत पंचमी बोलते हैं। और वहाँ से स्टार्ट होता है अपना ये नया साल, अपना हिंदुओं का नया साल 1 जनवरी नहीं है। अपना नया साल ये गुड़ी पाड़वा के बाद जो आता है वो नया साल है अपना हिंदुओं का। मैं ये बोलना चाहता हूँ, ये गुड़ी दिखा दो इनको क्या होता है क्या नहीं, उसमें क्या क्या लगाया जाता है, नीम का पत्ता, फूल, ये सब आम की पट्टी बिट्टी सब लगाया जाता है। ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે ZJ પટેલ સરસ્વતી વિદ્યાલય ખાતે આજરોજ તારીખ 30 માર્ચને રવિવારે જડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિર જડેશ્વર સહયોગથી ફ્રી નિદાન કેમ્પ યોજાયો. જે કેમ્પમાં કમર, ગરદન તથા મણકાના દરેક પ્રકારના રોગોની ફ્રી તપાસ કરવામાં આવી હતી, જેમાં સ્પાઇન સર્જરી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા મુંબઈ અને સુરતના પ્રખ્યાત સર્જન ડોક્ટરે સેવા આપી હતી, જેમાં ડોક્ટર ઘનશ્યામ કાકડિયા ખાસ ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો. આ કેમ્પમાં ફ્રી BMD તપાસની સુવિધા, જેમાં એક સાયટિકાનો દુખાવો, 2 કમર અને ગરદનમાં દુખાવો, કમર અને મણકાના ગાદીનો ઘસારો, મણકાના ફ્રેક્ચરની સારવાર, કમર અને મણકાના ઇન્ફેક્શન, અકસ્માતથી થતી મણકાની ઈજા, મણકાની ખોડખાપણ, હાથ પગમાં ખાલી ચડવી અને બેરા, ઉંમરને કારણે થતા મણકાના ફ્રેક્ચર, મણકા અને સ્નાયુ દરેક પ્રકારની સારવારની મફત તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પમાં 18 વર્ષ સુધીના બાળકોનો તદ્દન ફ્રી ઓપરેશન પણ જરૂરિયાત દર્દીઓને આવનાર દિવસોમાં કરવામાં આવશે. આ કેમ્પ 250 થી પણ વધુ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો.
કેમ્પમાં તવરા ગામના સામાજિક આગેવાનો તથા ભરૂચ તાલુકા પ્રમુખ જયરાજસિંહ પરમાર, તવરા ગામના સામાજિક આગેવાન મનહરસિંહ પરમાર, ભરૂચ યુવા મોરચા જિલ્લા મહામંત્રી શક્તિસિંહ પરમાર તથા સ્વામિનારાયણ સંપ્રદાયના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. હું ડૉક્ટર ઘનશ્યામ કાકડિયા, સ્પાઇન સર્જન, સુરતથી આવીએ છીએ. આજ રોજ BAPS સ્વામિનારાયણ મંદિર જાડેશ્વર તરફથી જૂના તવરાની અંદર જે હાઈસ્કૂલની અંદર કમર, મણકા અને સ્નાયુના રોગો માટેનો ફ્રી નિદાન કેમ્પ યોજાયેલો હતો અને આ કેમ્પની અંદર આજે 250 કરતાં વધારે દર્દીઓએ આ ફ્રી કેમ્પનો લાભ લીધેલો છે. આ કેમ્પમાં અમે પેશન્ટોનું ફ્રી કન્સલ્ટેશન, BMD તપાસ અને મેડિસિનનું ફ્રી વિતરણ કરેલું છે અને 250 કરતાં વધારે દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધેલો છે. આજે ભરૂચના વોર્ડ નંબર 6 માં આવેલી નિઝામવાડી ખાતે મેલેડી માતાના મંદિરે 50 લાખના ખર્ચે પેવર બ્લોક અને હાઈ માસ્ટર લાઇટના કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરમાં વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે આજરોજ ચૈત્ર નવરાત્રીના પ્રથમ નોરતે ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 6 માં આવેલ નિઝામવાડી સ્થિત મેલેડી માતાના મંદિર ખાતે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ₹50 લાખના ખર્ચે મંદિર પરિસરમાં પેવર બ્લોક અને હાઈ માસ્ટરનું નિર્માણ કરવામાં આવશે. આ કાર્યનું આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ વિસ્તારનો નગર સેવા સદનના વોર્ડ નંબર 6 માં સમાવેશ કરાયા બાદ શહેરના અન્ય વિસ્તારોની સરખામણીએ સર્વાંગી વિકાસ થાય તે હેતુથી વિકાસના વિવિધ કાર્યો થઈ રહ્યા છે. આજે વોર્ડ નંબર 6 માં ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે માતાજીના મંદિરના પ્રાંગણમાં 50 લાખ રૂપિયાના ખર્ચે પ્યોર બ્લોક લગાવવાની કામગીરી તેમજ હાઈમાસ લગાવવાની કામગીરીના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા વોર્ડ નંબર 6 ને ભરૂચ શહેરમાં સમાવેશ કર્યા પછી ભરૂચ શહેરના અન્ય વોર્ડોમાં જે વિકાસ થાય છે એને બરોબરીનો વિકાસ આ વોર્ડમાં પણ થાય એટલા માટે વિશેષ પ્રકારની ગ્રાન્ટ આ વોર્ડ માટે નગરપાલિકાને આપવામાં આવી રહી છે. એ આઉટગ્રોથની જે ગ્રાન્ટ છે એમાંથી આ લગભગ 50 લાખ રૂપિયાના ખર્ચે સંપૂર્ણ ચારે બાજુથી આદિવાસી વિસ્તાર જે છે, ધાર્મિક સમાજ રહે છે, એ વિસ્તારના લોકોને આ કામ પૂરું થયા પછી બહુ મોટી સુવિધા ઊભી થશે. પોતાના ઘરના, વિસ્તારના અથવા સામાજિક પ્રસંગો અથવા ધાર્મિક પ્રસંગો પણ આ જગ્યા ઉપર સમાજના લોકો ભેગા થઈને કરી શકશે. અત્યારે પણ કરી રહ્યા છે, પરંતુ આ સુવિધા ઊભી થયા પછી આ વિસ્તારના લોકોને બહુ મોટો આવનારા દિવસોમાં એનો લાભ થવાનો છે. અંકલેશ્વરમાં પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર એવા રામકુંડમાં 66મા વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલા પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર રામકુંડમાં 66મા વાર્ષિક મહોત્સવની ઉજવણી શરૂ થઈ છે. મહંત ગંગાદાસ બાપુના માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે યોજાયેલા સંત સંમેલન અને ધર્મસભામાં અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. તાપ્તી વિરક્ત સાધુ સમાજ સુરત મંડળના અધ્યક્ષ મહંત સીતારામ બાપુ અને મધ્ય ગુજરાત રામાનંદ વિરક્ત મંડળના અધ્યક્ષ જમનાદાસ બાપુ સહિત અનેક સંતો મહંતોએ વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી. મહોત્સવ અંતર્ગત 6 એપ્રિલ સુધી શ્રી રામચરિત માનસ કથાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. બાલ સંત પ્રિયાંશુજી મહારાજ અમૃતમય વાણીમાં રામકથાનું રસપાન કરાવશે. આ ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી લાભ લઈ રહ્યા છે. जय भारत, जय सियाराम। महामंडलेश्वर 1008 सीतारामदास जी महाराज, भारत साधु समाज अध्यक्ष साउथ गुजरात। मेरे बाजू में बैठे हुए महामंडलेश्वर श्री पागलदास बापू। पागलदास नाम है, ये पागल नहीं, ये भगवान के पागल है। साथ में बलूचिस्तान के महान श्री राघवेंद्र जी महाराज तथा तमाम मध्य गुजरात सूरत से आए हुए संत, जो हजारों की संख्या में जो संत पधारे हुए हैं, जो आज नवरात्रा प्रारंभ हो रही है, शुभ दिन और शुभ घड़ी के साथ में पवित्र दिन, आज जो आराधना का दिन है, आज आराधना शक्ति का दिन है, जो हम आराधना करते साथ ही आगे में मेरे बहुत ही प्रिय सबके हृदय में वास करने वाले राम जी का जन्म उत्सव होने वाला है, रामनवमी आने वाली है। तो उसी तरह एक भव्य आयोजन कथा का महामंडलेश्वर गंगादास जी महाराज किए और एक कथा का वाचन करने वाले अद्भुत अंतर्राष्ट्रीय वक्ता प्रियांशु जी महाराज वहाँ कथा करेंगे और सबको सनातन के धर्म की रक्षा होती रहे, ये लोगों को प्रेरणा मिलती रहे कि उसी तरह की आने वाली पीढ़ी एक ही होती है, स्त्री औलादे पैदा हो, श्रीमल कुमार जैसी है जो अपने माँ बाप को कंधे पे बैठा के यात्रा कराने ले जाए, ऐसी औलादे पैदा नहीं हो,
कि अपने बाप को घड़ा घर में छोड़ के आए। जो बाप अपने बच्चों को पढ़ाने के लिए मेहनत करता है, मजदूरी करता है, तन मन धन मकान और दुकान बेच देता है, उसको डॉक्टर बनाता है, लेकिन जब डॉक्टर बनता है तो वही बच्चा उसको जाके घड़ा घर में छोड़ के आता है। ऐसी दुर्बुद्धि ना आए, पढ़े विवेक हो लेकिन विवेक नाश ना करे, ऐसी संस्कृत में रहे, इस संस्कृत में ले याद होती रहे और अपनी संस्कृत में रह के आराधना करें। साधु भाई रहे इन्हीं शब्दों साथ जय भारत जय श्री राम। અંકલેશ્વરમાં ગુડી પડવાને લઈને રઘુવંશી લોહાણા સમાજે ચોગસ પાર્કમાં લીમડાના રસનું વિતરણ કર્યું હતું. અંકલેશ્વરમાં ગુડી પડવા અને ચૈત્ર નવરાત્રીના શુભ અવસર પર રઘુવંશી મહાજન લોહાણા સમાજે આરોગ્યલક્ષી પહેલ કરી છે. અટલજી જોગર્સ પાર્ક ખાતે સવારના સમયે વોકિંગ માટે આવતા લોકોને લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું. રઘુવંશી મહાજન લોહાણા સમાજ દર વર્ષે ચૈત્ર માસમાં આ સેવાકીય પ્રવૃત્તિ કરે છે. લીમડાનો રસ આરોગ્ય માટે ઉત્તમ ઔષધિ માનવામાં આવે છે. સમાજના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ લીમડાના રસનું સેવન કર્યું હતું. લાભાર્થીઓએ આ સેવાકીય પ્રવૃત્તિ માટે લોહાણા સમાજનો આભાર માન્યો હતો. કાર્યક્રમમાં રઘુવંશી લોહાણા સમાજના અગ્રણી નરેશ પૂજારા, રમેશ જસાણી અને કલ્પેશ વિઠલાણી સહિત સમાજના અન્ય સભ્યો હાજર રહ્યા હતા. આયોજન થકી સમાજે લોકોના સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ દર્શાવી હતી. રઘુવંશી લોહાણા સમાજ ઘણા વર્ષોથી ચૈત્ર મહિનાની નવરાત્રીમાં લીમડાનો રસ અહીંયા જોગર્સ પાર્કમાં બધાને આપે છે અને ઘણા બધા હોંશે હોંશે 1 ગ્લાસ 2 ગ્લાસ પીવે છે. અને આયુર્વેદમાં એવું કહેવામાં આવ્યું છે કે લીમડાનો રસ 9 દિવસ પીવે તો એમને કદી તાવ ના આવે, કદી માથું ના દુખે, કબજિયાત ના થાય, આરોગ્યની દ્રષ્ટિએ બહુ સારો છે. તો આ સમાજ જે સેવા કરે છે લોહાણા રઘુવંશ સમાજ, એ અડકતરી રીતે ખૂબ જ મોટી સેવા ગણાય. ભલે એનું મૂલ્ય નથી પણ આરોગ્યની દ્રષ્ટિએ આ સેવા ખૂબ જ મોટી છે અને હંમેશા આ લોકો ચાલુ રાખશે એવી અપેક્ષા. લીમડાનો રસ લોહાણા સમાજ તરફથી અત્યારે સમાજ સેવા માટે આપે છે, એ ઘણું સારું છે અને લોકો આની આતુરતાથી રાહ જોતા હોય છે. એમની સેવાને બિરદાવવા જેવી છે. નર્મદા જિલ્લામાં આજે નર્મદા ઘાટેથી પરિક્રમાવાસીઓ દ્વારા પરિક્રમા શરૂ કરવામાં આવી હતી. નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ નીલ રાવના હસ્તે રેગણ નર્મદા ઘાટ ખાતે પરિક્રમાવાસીઓ માટે નાવડીઓનો શુભારંભ કરાયો છે. ખાસ કરીને ભક્તોનો ધસારો જોતા નાવડીઓની સંખ્યામાં વધારો કરાયો છે. 50 થી વધુ નાવડીઓ મુકાઈ છે, જેમાં ફરજિયાત લાઈફ જેકેટ સાથે પરિક્રમાવાસીઓની સુરક્ષા સાથે નર્મદા પાર કરતા ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. ચૈત્ર મહિનાની શરૂઆત થઈ ગઈ છે, સાથે જ ઉત્તરવાહિનીમાં નર્મદા પરિક્રમાનો પણ શુભારંભ થયો છે. આ પરિક્રમા કરવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેશના કોણે ખૂણેથી આવતા હોય છે. ત્યારે આ શ્રદ્ધાળુઓ માટે તંત્ર દ્વારા અનેક વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે, પરંતુ આ પરિક્રમા દરમિયાન તિલકવાડાથી સહેરાવ અને રેગણથી રામપુરા વચ્ચે 2 વખત નર્મદા નદી પાર કરવાની થતી હોય છે, જે માટે તિલકવાડાથી સહેરાવ વચ્ચે હંગામી ધોરણે બ્રિજ બનાવવામાં આવ્યો છે. તો બીજી તરફ રેગણ અને રામપુરા વચ્ચે પાણી વધુ માત્રામાં હોવાના કારણે નાવડીઓની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં આ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ નીલ રાવના હસ્તે રેગણ નર્મદા ઘાટ ખાતે પરિક્રમાવાસીઓ માટે નાવડીઓનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થા હોવાના કારણે પરિક્રમાવાસીઓ સરળતાથી ઉત્તરવાહિનીમાં નર્મદા પરિક્રમા પૂર્ણ કરી શકશે, જેથી લઈ શ્રદ્ધાળુઓમાં અનેક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.